ગુજરાતથી લઈને અમેરિકા સુધી તો કોરોનાથી લઈને મોક ડ્રીલ સુધી આજના દિવસમાં 10 એવી મોટી ઘટનાઓ બની છે, 10 એવા સમાચાર બન્યા છે જે તમારે જાણવા જરૂરી છે અને બધા વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે બ્લેકઆઉટથી કરીએ તો ઓપરેશન સિંદૂર પછી આજે ફરી એક વખત ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં મોક ડ્રીલ પણ યોજાઈ હતી અને ગુજરાતના સરહદી વિસ્તાર સહિત 18 જેટલા જિલ્લાઓમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંજે 5 થી લઈને 8 વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડીને મોક ડ્રીલ થઈ હતી અને બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, મોક ડ્રીલ પછી અત્યારે પાકિસ્તાનમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. દેશમાં કોરોનાના કેસ સતત સામે આવી રહ્યા છે. એવામાં દેશમાં અત્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા લગભગ 3000 ની આસપાસ પહોંચી ગઈ છે. માહિતી અનુસાર દેશભરમાં 3000 પ્લસ સક્રિય કોરોનાના દર્દીઓ છે. આ સાથે કેરળમાં સૌથી વધુ દર્દીઓ મળી આવે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 7 લોકોના મોત પણ થઈ ગયા છે. કેરળમાં 1147, મહારાષ્ટ્રમાં 424, દિલ્હીમાં 294 અને ગુજરાતમાં 223 કરતા વધારે સક્રિય કેસ છે. કર્ણાટક અને તમિલનાડુમાં 148 કેસ નોંધાયા છે. આટલું જ નહીં, સતત આ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આગળના સમયમાં કોરોનાને લઈને કેટલા મોટા કેસ સામે આવે છે એના ઉપર સૌ કોઈની નજર છે. ગુજરાતમાં પણ કોરોનાને લઈને આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે અને આ જ કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં કોરોનાથી લડવા માટેની મોક ડ્રીલ પણ યોજાઈ હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રીલ યોજાઈ હતી. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ચેકિંગ હાથે ધરાયું હતું અને સિવિલ હોસ્પિટલમાં 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક પણ મૂકવામાં આવી છે. કોરોના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી પૈકી એક 8 મહિનાનું બાળક છે જેમને કોરોના પોઝિટિવ આવ્યું હતું. આટલું જ નહીં, ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેવી રીતના ઓપરેશન સિંદૂરને લઈને ઓપરેશન શિલ્ડ એક મોક ડ્રીલ યોજાય, તેવી જ રીતના બીજી પણ એક મોક ડ્રીલ ગુજરાતમાં યોજાઈ છે. એટલે કે ગાંધીનગરમાં જે આગળના સમયમાં વરસાદ આવશે અને કોઈ દુર્ઘટના ના થાય, પૂર જેવી સ્થિતિ આવે ત્યારે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના થાય એટલા માટે થઈને ખાસ પ્રકારની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં NDRF, SDRF અને NCC ના કેટલાક કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા અને ખાસ કરીને નર્મદા કેનાલમાં કોઈ પડી જાય અને આ દરમિયાન રેસ્ક્યુ કેવી રીતના કરવું એના ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. હવે વરસાદની વાત કરી લઈએ તો દેશભરમાં અનેક જગ્યા પર ચોમાસું આવી ગયું છે અને સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં આજે ચોમાસું છે એ સમયસર પહોંચી જશે. અને આ વચ્ચે કમોસમી વરસાદને લઈને પણ મોટી અપડેટ આવી છે. હવામાન વિભાગે એવું કહ્યું છે કે આવનાર 7 દિવસ સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને માછીમારોને પણ 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આટલું જ નહીં, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે 12 જૂન પછી ગુજરાતમાં અનેક જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પેટા ચૂંટણીનો માહોલ છે. એવામાં કડી વિધાનસભાની બેઠક માટે હવે કોંગ્રેસે ભરપૂર તૈયારી કરી લીધી છે. ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર જીતે એટલા માટે થઈને હવે ગેનીબેન ઠાકોર, આની સાથે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા જેવા મોટા નેતાઓ આજે કડી વિધાનસભામાં પહોંચ્યા હતા અને મોટી રેલી પણ યોજી હતી. ખાસ કરીને તેઓએ સંબોધ્યું હતું કે આ વખતે તમારે ભાજપને નહીં પરંતુ કોંગ્રેસને મત આપવાનો છે. ગેનીબેન ઠાકોર અને આની સાથે શક્તિસિંહ ગોહિલે ખાસ કરીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જ્યારે કોંગ્રેસના બળદેવસિંહે ખાસ કરીને ભાજપને કહ્યું હતું કે તમે જેવા સવાલ કરશો ને એવો તમને જવાબ મળશે. ઇન શોર્ટ જો જોવા જાય તો આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે ટક્કર થવાની છે. આ નશાનું દૂષણ ધીરે ધીરે ગુજરાતમાં વધતું જાય છે કારણ કે આજે ગુજરાતમાં 2 અલગ અલગ જગ્યા પરથી ગાંજો અને ચરસ પકડાયા હતા. ગાંધીનગરના ચિલોડા પાસેથી હાઇબ્રિડ ગાંજો પકડાયો હતો અને આ હાઇબ્રિડ ગાંજા સાથે મુંબઈના દંપતીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 2.37 કરોડની કિંમતનો 7.9 કિલો ગાંજો પકડ્યો હતો. તો આ તરફ દ્વારકાના દરિયાકાંઠેથી ફરી એક વખત કરોડોનું ચરસ પણ મળી આવ્યું હતું અને પોલીસે આશરે 13 કિલોથી વધારે ચરસનું આ પેકેટ જે છે એ દરિયાકાંઠેથી પકડી પાડ્યું હતું. હેટ સ્પીચ મામલે એક ધારાસભ્યની ધરપકડ થઈ છે અને 2 વર્ષ અને આની સાથે 3000 રૂપિયાનો દંડ પણ થયો છે. આ વાત ગુજરાતી નહીં પરંતુ ઉત્તર પ્રદેશની છે. હેટ સ્પીચના મામલે મહુ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી એટલે કે ASBSP ના નેતા અબ્બાસ અંસારીને કોર્ટે ગુનેગાર ઠેરવ્યા છે. ઉત્તર પ્રદેશમાં મહુમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી હતી. આ દરમિયાન ભડકાઉ ભાષણના મામલે ધારાસભ્ય અબ્બાસ અંસારીને 2 વર્ષની કોર્ટે સજા સંભળાવી છે. આની સાથે 3000નો દંડ પણ સંભળાવ્યો છે. મહુ જિલ્લાની MP અને MLA કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ સજા સંભળાવી હતી. આ મામલો 3 માર્ચ 2022નો છે, જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અબ્બાસ અંસારીએ મહુના પહાડપુર મેદાનમાં આયોજિત એક જનસભામાં સરકાર બનવા પર અધિકારીઓને જોઈ લેવાની ધમકી આપી હતી. આ ભડકાઉ નિવેદનને લઈને વિરોધ થયો હતો અને મહુ કોતવાલીના તત્કાલીન સબ ઇન્સ્પેક્ટર ગંગારામ બંતે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બહુ ઓછી વખત બનતું હોય છે કે કોઈ ધારાસભ્ય સામે ગુનો પણ નોંધાય છે અને એની સાથે એમને સજા
ચર્ચા પણ થઈ છે. આતંકીઓએ આપણી નારી શક્તિને પડકાર ફેંક્યો હતો અને આ પડકાર તેમની માટે કાળ બની ગયો. આવું કહ્યું છે આપણા પીએમ નરેન્દ્ર મોદીએ. હાલ પીએમ નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની મુલાકાતે છે. ત્યાં તેમણે ઓપરેશન સિંદૂરને લઈને સૌથી મોટી વાત કહી હતી. એમને કહ્યું કે આ ઓપરેશન આપણી નારી શક્તિના સમર્થનનું પ્રતીક બન્યું છે. આપણે બધા જાણીએ છીએ કે બીએસએફની ઓપરેશન દરમિયાન ખાસ ભૂમિકા હોય છે અને કાશ્મીરથી ગુજરાત સુધી બીએસએફની દીકરીઓએ મોરચો સંભાળ્યો હતો. તેમણે સરહદીય ફાયરિંગનો વળતો જવાબ આપ્યો હતો અને તેમનું અદ્ભુત શૌર્ય આખી દુનિયાએ જોયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરીને ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વાહવાહી કરી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમે યુદ્ધ વિરામ કરાવ્યું છે અને પાછળનું કારણ એ છે કે અમે પ્રસ્તાવ એ મૂક્યો હતો કે અમે ભારત અને પાકિસ્તાન બંને સાથે વેપાર કરીશું, જેના જ લીધે પરમાણુ યુદ્ધ રોકાઈ ગયું છે. જો કે આ પહેલી વખત નથી કે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવું કહ્યું છે. આની પહેલા લગભગ 3 થી 4 વખત તેઓ આવું કહેતા આવ્યા છે. ત્યારે ભારતના ઘણા બધા નેતાઓ એમ પણ કહી રહ્યા છે કે અમેરિકન નેતાઓ ભલે આમ કહેતા હોય પરંતુ એવું કંઈ જ નથી. પાકિસ્તાને ખાસ કરીને આપણી પાસે ભીખ માંગી હતી કે સીઝફાયર કરાવો, ત્યારે અમે સીઝફાયર કર્યું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો.